નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની SN1 અને SN2 ક્રિયા વિધિઓનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો. મિત્રો આ બંને ક્રિયા વિધિઓ ઉપર જે જુદા જુદા પરિબળો અસર કરે છે એની પણ આપણે ચર્ચા શરૂ કરી છે અને એમાં સબસ્ટ્રેટની અસર મિત્રો આપણે વિગતવાર એનો અભ્યાસ કર્યો. મિત્રો અહીંયા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનનું રિએક્શન અહીંયા દર્શાવેલું છે સામાન્ય સમીકરણ. આ સબસ્ટ્રેટ છે જેમાંથી એક્સ લિવિંગ ગ્રુપ દૂર થાય છે અને ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય છે. તો ન્યુક્લિયોફાઇલનું સબસ્ટ્રેટ સાથેના નવા બંધનું સર્જન થાય છે અને લિવિંગ ગ્રુપનું સબસ્ટ્રેટમાંથી જે બંધ જે છે એનું ખંડન થાય છે અને આપણને નિપજ અને લિવિંગ ગ્રુપ છૂટા મળે છે. જુદા જુદા પરિબળો એટલે કે પ્રક્રિયા પરિસ્થિતિ પણ આમાં ભાગ ભજવતા હોય છે. મિત્રો આપણે સૌથી પહેલા સબસ્ટ્રેટની જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનની SN1 અને SN2 ક્રિયાવિધિ જે છે એના ઉપર શું અસર થાય છે, તેનું બંધારણ, એની સ્ટીરિયોકેમિસ્ટ્રી સબસ્ટ્રેટની, એનું સાંદ્રતા અને એની જે બંધની સ્ટ્રેન્થ છે લિવિંગ ગ્રુપની, આ બધા ફેક્ટરો જે છે એ SN1 અને SN2 ક્રિયાવિધિ પર અસર કરતા હોય છે. મિત્રો આજે આપણે ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એના જુદા જુદા એનું બંધારણ છે, કયો પરમાણુ છે, એની સાંદ્રતા છે, એની બેઝિકતા છે, એની દ્રાવ્યતા છે અથવા તો કયો સોલ્વન્ટ વપરાય છે અને ન્યુક્લિયોફાઇલની સાઇઝ કઈ છે, એનું કદ કેટલું છે, આ પરિબળો કેવી રીતે અસર કરે છે એટલે કે ઇફેક્ટ ઓફ ન્યુક્લિયોફાઇલ્સ ઇન ઓન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. મિત્રો સૌ પ્રથમ ન્યુક્લિયોફિલિસિટી એટલે કે કેન્દ્રાનુરાગીતા. કોઈ પણ ન્યુક્લિયોફિલિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કેન્દ્ર સાથે જોડાવાની એની વૃત્તિ જે છે એને એની ન્યુક્લિયોફિલિસિટી કહેવામાં આવે છે. મિત્રો બીજો એક શબ્દ વપરાય છે બેઝિકતા. તો આ જે કેન્દ્રાનુરાગીતા અને બેઝિકતા, આ બંને વચ્ચે શું તફાવત છે? તો સારો ન્યુક્લિયોફાઇલ એટલે કે ઝડપથી એટેક કરે એવો આ ન્યુક્લિયોફાઇલ એ કોઈ પણ આયન અથવા તો તટસ્થનું કેવી રીતે બને કેન્દ્રાનુરાગી, એની આ વાત કરીએ તો એના પહેલા આપણે કેન્દ્રાનુરાગીતા એટલે કે ન્યુક્લિયોફિલિસિટી અને બેઝિકતા, આ બંને વચ્ચેનો તફાવત બેઝિસિટી એ સમજવો પડશે. તો ન્યુક્લિયોફિલિસિટી અને બેઝિસિટી શું છે મિત્રો? તો એનો બેઝિક તફાવત જે છે આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીએ. કેન્દ્રાનુરાગીતા એ વેગ સાથે સંકળાયેલું પેરામીટર્સ છે, એટલે કે પ્રક્રિયા દળને આધારે નક્કી થતી આ ન્યુક્લિયોફિલિસિટી જે છે નક્કી થતી હોય છે. તો ન્યુક્લિયોફિલિસિટી એ કાઇનેટિક પેરામીટર્સ છે, જ્યારે બેઝિસિટી એ થર્મોડાયનેમિક્સ પેરામીટર છે. એટલે કે જે સંતુલન સ્થપાય છે એ કઈ દિશામાં હશે એને એની બેઝિસિટી તરીકે જોડવામાં આવે છે. મિત્રો ન્યુક્લિયોફિલિસિટી અને બેઝિસિટી બંનેને સમજવા માટે આપણે થોડીક વાત કરીએ કે જેટલા ન્યુક્લિયોફાઇલ્સ છે તમામ બેઝિક કમ્પાઉન્ડ છે અને બધા બેઝ જે છે ન્યુક્લિયોફાઇલ્સ પણ છે. એટલે ન્યુક્લિયોફાઇલ્સ અને બેઝ આ બંને વચ્ચે સામ્યતા છે, પણ છતાંય સૂક્ષ્મ ભેદરેખા છે. તો એ કઈ સૂક્ષ્મ ભેદરેખા છે? એના માટે આપણે એક સ્ટેટમેન્ટ બીજું આપી શકીએ કે ઘણા આયનો અથવા તો અણુઓ એ સારા ન્યુક્લિયોફાઇલ્સ એટલે કે કેન્દ્રાનુરાગી હોય છે, પણ એ સારા બેઝિક કમ્પાઉન્ડ હોતા નથી. એવી રીતે ઘણા સારા બેઝિક હોય છે પણ એ સારા ન્યુક્લિયોફાઇલ્સ હોતા નથી. તો આમ
આ સ્ટેટમેન્ટના આધારે આપણે કહી શકીએ કે કેન્દ્રાનુરાગીતા અને બેઝિકતા એ બે થોડાક તફાવત ભેદ રેખા સાથેના તફાવત પાતળી ભેદ રેખા સાથેના તફાવત વાળા બે પદો છે. તો એને સમજવા માટે આપણે શક્તિ આલેખનો ઉપયોગ કરીશું મિત્રો. તો અહીંયા બે ન્યુક્લિયોફાઇલ્સ છે, NU1 અને NU2, અને એમનો શક્તિ ગ્રાફ અહીંયા દર્શાવેલા છે. તો જે રેડ કલરમાં NU1 નો શક્તિ ગ્રાફ આ રીતે છે અને બ્લુ કલરની અંદર જે ગ્રાફ દર્શાવેલો છે NU2 નો છે. હવે આ બંનેનો તફાવત જોતા અહીં લખેલું છે કે કેન્દ્રાનુરાગીતા એ કાઇનેટિક પેરામીટર્સ છે. આપણે જાણીએ છીએ કે પ્રક્રિયા દર જે છે એ પ્રક્રિયકોના સાંદ્રતાના ગુણાકાર પર આધારિત હોય છે અને એનો જે સંતુલન અચળાંક છે એ જેમ વધે એમ એ ન્યુક્લિયોફાઇલ વધુ સારો ગણાય, એનો પ્રક્રિયા દર વધુ હોય. તો મિત્રો આપણે કહી શકીએ કે પ્રક્રિયા દર વધુ હોય એ સારો ન્યુક્લિયોફાઇલ. તો અહીંયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં મિત્રો બે ફેક્ટર છે. એક પ્રક્રિયા દર એટલે કે પ્રક્રિયા કેટલી ઝડપી છે એ બાબત, અને બીજું એ કે સંતુલન સ્થપાય છે ત્યારે કઈ નીપજ વધુ મળે છે. જ્યારે સંતુલન સ્થપાયેલું હોય કે પ્રક્રિયા પ્રતિવર્તી હોય, દાખલા તરીકે અહીંયા જે છે બેઝિસિટી શું છે, થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલું પદ છે. એટલે બેઝ પ્રોટોન સાથે જોડાય છે ત્યારે એમાંથી આ બને છે. તો આ જે નિપજ જે છે એ જેટલી વધુ પ્રમાણમાં બને એમ આ બંને આ જે બેઝ જે છે એ વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન આપે છે એવું આપણે કહી શકીએ. એટલે આ બંનેને ઓળખવા માટે અથવા તો બેઝિસિટી અને ન્યુક્લિયોફિલિસિટીને સમજવા માટે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા દર જે છે એની એક્ટિવેશન એનર્જી ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે આ રેડ જે છે એની એક્ટિવેશન એનર્જી વધુ છે, જ્યારે બ્લુ ન્યુક્લિયોફાઇલ્સ જે છે જે ગ્રાફ એમાં એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કરવા માટે જરૂરી શક્તિ જે છે એને એક્ટિવેશન એનર્જી કહીએ છીએ. એ જેની ઓછી એ બહુ જ ઝડપથી પ્રક્રિયા કરે. એટલે અહીંયા વાત કરીએ તો NU જે છે બ્લુ એની એક્ટિવેશન એનર્જી ઓછી છે, જ્યારે ન્યુક્લિયોફાઇલની એક્ટિવેશન એનર્જી વધુ છે, અને પરિણામે NU2 જે છે એ વધુ સારો ન્યુક્લિયોફાઇલ છે અને આ રિએક્શન બહુ ઝડપથી આપે છે. તો આ વાત થઈ એક્ટિવેશન એનર્જી પર આધારિત. એટલે આપણે જેને પ્રક્રિયા દર ઉપર આધારિત વાત કરીએ તો અહીંથી જોઈ શકાય. મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે NU2 જે છે એની નિપજ જે છે એની શક્તિ જે છે એ આ લાલ વાળો જે છે ન્યુક્લિયોફાઇલ 1 એની નિપજ કરતા આ નિપજની શક્તિ વધારે છે. એટલે કે આ નિપજની શક્તિ ઓછી છે એટલે એ વધુ સ્થાયી છે એવું કહી શકીએ. તો એમ કહી શકાય કે રેડ વાળો જે ન્યુક્લિયોફાઇલ ભલે ધીમે પ્રક્રિયા કરે છે પણ પ્રક્રિયાને અંતે મળતી નિપજ જે છે એનું પ્રમાણ અહીંયા વધુ હોય છે, કારણ કે અહીંયા બંધ બને જે છે બેઝ સાથેનો ન્યુક્લિયોફાઇલ સાથેનો એ વધુ સ્ટ્રોંગ છે અને પરિણામે આ જે છે NU1 જે છે એ બેટર બેઝ એટલે કે સારા બેઝ તરીકે વર્તે છે. તો મિત્રો અહીંયા જ આપણે કહી શકીએ કે ન્યુક્લિયોફાઇલ 1 જે છે એ સારો બેઝ છે, જ્યારે ન્યુક્લિયોફાઇલ 2 જે છે એ સારો ન્યુક્લિયોફાઇલ છે. તો આમ બેઝ જે છે એ એક્ટિવેશન એનર્જી ન્યુક્લિયોફાઇલ જે છે એક્ટિવેશન એનર્જી ના મૂલ્યના આધારે નક્કી થઈ શકે છે. તો જેની એક્ટિવેશન એનર્જી ઓછી એ સારો ન્યુક્લિયોફાઇલ ગણાય, જ્યારે જેના નિપજની શક્તિ ઓછી એ સારો બેઝ ગણી શકાય. તો મિત્રો આમ કેન્દ્રાનુરાગીતા અને બેઝિકતા આ બંને વચ્ચે જે તફાવત છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ પાર્ટ જે છે જે રાઉન્ડ કરેલું છે કે જેમાં એક્ટિવેશન એનર્જી તો બંને એનર્જી દર્શાવી છે, એમાં જે આ રેડ વાળી જે છે એ એક્ટિવેશન એનર્જી વધુ છે જ્યારે બ્લુ વાળાની ઓછી છે. તો એક્ટિવેશન એનર્જી જે છે એ હંમેશા રેટ પ્રક્રિયા દર જે છે એ
નક્કી કરે છે, એટલે કે કાઇનેટિક્સ નક્કી કરે છે. તો જે ફાસ્ટ હોય, જેની શક્તિ ઓછી હોય એક્ટિવેશન એનર્જી, એ ઝડપી પ્રક્રિયા કરે છે અને પરિણામે એ સારો ન્યુક્લિયોફાઇલ હોય છે. જ્યારે મિત્રો બેઝિસિટી જે છે એ અહીં નક્કી થાય છે, એટલે કે જે નિપજ હોય છે એની શક્તિ જેની ઓછી, તો તમે જોઈ શકો છો બ્લુ વાળું જે એની શક્તિ આટલી છે બેઝ લાઇનથી પ્રક્રિયા કરતા, જ્યારે આની વધુ છે અને પરિણામે આ રેડ વાળો જે છે એ એની એનર્જી ઓછી છે અને ઓછી એનર્જી જેની હોય એ નું પ્રમાણ સંતુલન સમયે વધારે હોય છે અને એની સાથેનો બંધ જે છે એ વધુ મજબૂત હોય છે અને પરિણામે એ વધુ બેઝિક છે. તો હંમેશા કેન્દ્રનો રેડિયસ નક્કી કરવા માટે આપણે એક્ટિવેશન એનર્જીને મૂલ્યને ધ્યાનમાં લેવાનું, જ્યારે બેઝિકતા નક્કી કરવા માટે જે નિપજની શક્તિ જે છે એ કેટલી ઓછી છે એ સારો બેઝ છે એવું આપણે ગણી શકીએ, એનો બંધ જે છે એ વધુ મજબૂત હશે. તો મિત્રો આમ ન્યુક્લિયોફિલિસિટી અને બેઝિસિટીને સમજવા આપણે પ્રયત્ન કર્યો. તો આનો અર્થ એમ થયો કે જે ન્યુક્લિયોફાઇલ જે છે, અહીંયા આપણે વાત ન્યુક્લિયોફાઇલની છે, એટલે કે કોણ વધુ ઝડપથી એટેક કરે છે. તો જેની એક્ટિવેશન એનર્જી ઓછી હશે એ ઝડપથી રિએક્શન કરશે. તો મિત્રો બે પ્રક્રિયા વિધિ છે, SN1 અને SN2. SN1 બે તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કો ધીમો અને વેગ નિર્ણાયક છે, એના અંતે આપણને કાર્બોકેશાયન મળે છે અને આ કાર્બોકેશાયનમાંથી બીજા તબક્કામાં ખૂબ જ ઝડપથી જે ન્યુક્લિયોફાઇલ જે છે એટેક કરે છે. આનો અર્થ એવો થયો કે SN1 ક્રિયાવિધિમાં ન્યુક્લિયોફાઇલનું કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે પહેલો તબક્કો જે છે એમાં માત્ર લિવિંગ ગ્રુપ દૂર થાય છે અને એમાંથી કાર્બોકેશાયન બને છે, એને એ જ વેગ નિર્ણાયક તબક્કો છે. એટલે એનો અર્થ એમ થયો કે ન્યુક્લિયોફાઇલ જે છે એ SN1 ક્રિયાવિધિ માટે મહત્વ ધરાવતો નથી. પણ મિત્રો SN2 ક્રિયાવિધિ એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે, એટલે કે ન્યુક્લિયોફાઇલ બિલકુલ જે લિવિંગ ગ્રુપની ઓપોઝિટ સાઈડથી એટેક કરે છે અને એ જોડાય છે અને સાથે સાથે લિવિંગ ગ્રુપ દૂર થાય છે. આ બંને પ્રક્રિયા એક સામટી થાય છે અને માત્ર એક જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થાય છે. એટલે ન્યુક્લિયોફાઇલનું સૌથી વધુ મહત્વ જે છે SN2 ક્રિયાવિધિમાં છે. અહીંયા જ બાબતને દર્શાવી છે મિત્રો કે SN1 જે ક્રિયાવિધિ જે છે એમાં ન્યુક્લિયોફાઇલ એ મહત્વ ધરાવતું નથી, એ અનઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા જે એનો રેટ જે છે પ્રક્રિયા દર, એમાં માત્ર ને માત્ર સબસ્ટ્રેટની સાંદ્રતા અસર કરે છે. આપણે જાણીએ છીએ SN1માં 1 જે છે યુનિમોલેક્યુલર એટલે કે એક આણ્વીય પ્રક્રિયા, એટલે કે માત્ર એક જ ઘટકની સાંદ્રતા ઉપર પ્રક્રિયા દર આધારિત છે અને પરિણામે પ્રક્રિયા દર નક્કી કરવામાં જે ન્યુક્લિયોફાઇલ્સની કોઈ જ ભૂમિકા હોતી નથી અને પરિણામે SN1 પ્રક્રિયા વિધિમાં ન્યુક્લિયોફાઇલનું બહુ મહત્વ નથી. પ્રથમ તબક્કાને અંતે મળતો કાર્બોકેશાયન એ કોઈ પણ ન્યુક્લિયાઇલ સાથે બહુ જ સહેલાઈથી જોડાય છે, એટલે ન્યુક્લિયાઇલ કયા પ્રકારનો છે એની SN1 ક્રિયાવિધિ ઉપર અસર જોવા મળતી નથી. મિત્રો SN2 ક્રિયાવિધિ ઉપર ન્યુક્લિયોફાઇલની અસર કેવી રીતે થાય છે? તો એ બહુ અગત્યની અસર છે. કેમ? કારણ કે એના પ્રક્રિયા દરમાં આ દ્વિઆણ્વીય પ્રક્રિયા છે અને પરિણામે સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા જે છે એ પ્રક્રિયા દર નક્કી કરે છે અને પરિણામે SN2 પ્રક્રિયા વિધિ જે છે એના ઉપર ન્યુક્લિયોફાઇલ જે છે એ બહુ અસર કરે છે. તો આનો અર્થ એમ થયો કે SN1 અને SN2 ક્રિયાવિધિમાં SN2 ક્રિયાવિધિ ઉપર આપણે ન્યુક્લિયોફાઇલની અસર તપાસવાની છે મિત્રો. તો SN2 ક્રિયાવિધિમાં આપણે જાણીએ છીએ એમ કે સબસ્ટ્રેટની અંદર જે લિવિંગ ગ્રુપ છે એની બિલકુલ ઓપોઝિટ સાઈડથી ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે. તો આ ન્યુક્લિયોફાઇલ જે એટેક કરે છે એ ન્યુક્લિયોફાઇલનો નેચર કેવો છે, એની સાઇઝ કેવી છે,
એની બેઝિસિટી કેવી છે, આ બધાને આધારે એની સાંદ્રતા કેટલી છે, SN2 મિકેનિઝમ જે છે એનો પ્રક્રિયા દર નક્કી થતો હોય છે. મિત્રો આપણે જાણીએ છીએ કે SN2 ક્રિયાવિધિ માટે આદર્શ ન્યુક્લિયોફાઇલ કયો હોય, તો આપણે જાણીએ કે BR જે છે CBR એ અહીંયા લિવિંગ, તો આ સબસ્ટ્રેટ છે એમાં લિવિંગ ગ્રુપ છે BR, એ દૂર થતો હોય છે, પણ સામેની સાઈડથી એટેક થાય છે અને BR દૂર થાય છે. આ બંને ઘટના એક સામટી બનતી હોય છે. તો બે પ્રકારના જો મિત્રો લેવામાં આવે, એક લાર્જ ન્યુક્લિયોફાઇલ્સ અને એક જેનું કદ નાનું હોય એવો ન્યુક્લિયોફાઇલ્સ. તો અહીંયા સાઇઝના આધારે આપણે મિત્રો ચર્ચા કરીએ છીએ. તો જો મોટી સાઇઝનો ન્યુક્લિયોફાઇલ હોય અને નાની સાઇઝનો ન્યુક્લિયોફાઇલ હોય તો સ્વાભાવિક જ મોટી સાઇઝના ન્યુક્લિયોફાઇલને સ્ટેરિક પ્રોબ્લેમ એટલે કે અવકાશી અવરોધ નડે છે અને પરિણામે બહુ જ લોજિકલી વિચારીએ, તાર્કિક રીતે, તો મોટો ન્યુક્લિયોફાઇલ એ સામેની બાજુથી એટેક કરી શકતો નથી ડ્યુ ટુ સ્ટેરિક ઇન્ડક્શન એટલે કે અવકાશી અવરોધને કારણે. પણ જો મિત્રો નાનો હોય તમારો ન્યુક્લિયોફાઇલ તો એ બહુ સરળતાથી સામેની સાઈડથી એટેક કરી શકે છે. તો આનો અર્થ એવો થઈ ગયો, સીધી વાત કરીએ કે સ્મોલર ઇઝ બેટર. સામેની સાઈડથી એટેક કરવા માટે જે જગા ઓછી છે એમાંથી બિલકુલ જઈ શકે એવો નાનો ન્યુક્લિયોફાઇલ કદમાં એ વધુ સારો ન્યુક્લિયોફાઇલ હોઈ શકે SN2 ક્રિયાવિધિ માટે. મિત્રો આનો અર્થ એવો થયો કે ન્યુક્લિયોફાઇલ્સનો આકાર એ બહુ મહત્વ ધરાવે છે. તો ખાસ કરીને સાયનાઇડ, એઝાઇડ જેવા રેખીય ટાઈપના લાંબા સળિયા જેવા મોલેક્યુલ્સ એટલે કે ન્યુક્લિયોફાઇલ્સ જે છે એ, અને નાના કદના ફ્લોરિન અને ક્લોરિન જેવા નાના કદના જે છે ન્યુક્લિયોફાઇલ્સ એ SN2 ક્રિયાવિધિ માટે વધુ યોગ્ય છે એવું આપણે લોજિકલી તાર્કિક રીતે કહી શકીએ. તો આ આઈડિયા મોટે ભાગે સાચો પણ પડે છે, પણ આ આઈડિયા સંપૂર્ણ નથી. તો કેવી રીતે? દાખલા તરીકે આપણે વાત કરીએ તો F, Cl, Br અને I, F થી I તરફ જવું એમ જે આયનનું કદ જે છે એ મોટું થતું જાય છે. તમે એનું ન્યુક્લિયસનું રેડિયસ તમે માપો તો 1.36 એંગસ્ટ્રોમ, 1.81, 1.95 અને 2.16 એમ F થી I તરફ જતા જે આયનિક ન્યુક્લિયસ જે છે એ આયનિક રેડિયસ જે છે એનું પ્રમાણ મોટું થતું જાય, એટલે કે ન્યુક્લિયોફાઇલ મોટો થતો જાય છે કદમાં. તો આપણા લોજિક પ્રમાણે અગાઉના ફ્લોરિન નાનો છે સૌથી, એટલે એ સારામાં સારો ન્યુક્લિયોફાઇલ્સ હોવો જોઈએ. પણ આવું સાચું જણાતું નથી, એ પ્રાયોગિક પરિણામોના આધારે જાણવા મળે છે. તો એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ જે છે, હેલાઇડ સંયોજનો ધારો કે CH3 ની NX સાથે રિએક્શન કરવામાં આવે મિથાઇલ આલ્કોહોલ સાથે, તો XI દૂર થાય છે અને X જોડાય છે. તો આ X તરીકે જો ફ્લોરિન હોય, ક્લોરિન હોય, આયોડિન હોય, બ્રોમિન હોય, આયોડિન હોય, તો આપણે જાણીએ છીએ એમ કદ વધતું જાય છે નીચેની તરફ. તો કદ વધે તો ખરેખર તો પ્રક્રિયા ધીમી થવી જોઈએ SN2, પણ પ્રક્રિયા ફાસ્ટ થતી જાય છે. આનો અર્થ એમ થયો કે પ્રાયોગિક પરિણામો દર્શાવે છે કે ફ્લોરિન ભલે નાનો છે પણ એ સામેથી એટેક કરવા માટે સક્ષમ નથી, એ સારો ન્યુક્લિયોફાઇલ નથી. તો સારો ન્યુક્લિયોફાઇલ ના હોવા માટે ખરેખર તો સાઇઝના આધારે એ આદર્શ ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ, પણ પ્રાયોગિક પરિણામો દર્શાવે છે મિત્રો કે એ આદર્શ નથી. તો આવું થવાનું કારણ શું? તો મિત્રો આવું થવાનું કારણ એ છે એ સોલ્વેસિસની ઘટના છે. તો સોલ્વેસિસ શું છે? સોલ્વેશન એ આપણે સમજીએ. તો સોલ્વેશન જે છે એ આપણે જે લોજિક કર્યું કે ભાઈ નાનો હોય એ એટેક સહેલાઈથી કરે SN2 ક્રિયાવિધિમાં અને એ સારો ન્યુક્લિયોફાઇલ્સ હોય, પણ સોલ્વેશનની ઘટના એટલે કે દ્રાવક દ્વારા આયનને ઘેરવાની ઘટના એ
આખા આપણા જે તર્કને જે છે એ નાબૂદ કરે છે. તો મિત્રો એના માટે આપણે થોડીક સોલ્વેશનની ઘટના શું છે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો જ્યારે આયન જે છે કે જે ગેસિયસ ફોર્મમાં હોય એને પાણીની અંદર ઓગાળવામાં આવે, એટલે કે ફ્લોરિન ધારો કે છે અહીંયા એ વાયુ સ્વરૂપે છે, તો એને પાણી જેવા દ્રાવકમાં જો ઓગાળવામાં આવે તો એ વખતે 120 કિલો કેલરી જેટલી એની શક્તિમાં ઘટાડો થાય છે. એટલે કે આટલી શક્તિ ઉદ્ભવે છે, જેને હીટ ઓફ સોલ્વેશન કહેવામાં આવે છે. તો દ્રાવકની અસરને કારણે જે ગેસિયસ ફોર્મમાં રહેલા આયનની શક્તિમાં જે ઘટાડો થાય છે એને હીટ ઓફ સોલ્વેશન કહેવામાં આવે છે. અને મિત્રો આ ઘટના દરમિયાન, એટલે કે ગેસિયસમાંથી એક્વિયસમાં રૂપાંતરિત થાય છે એ દરમિયાન જે એનર્જી રિલીઝ થાય છે એને હીટ ઓફ સોલ્વેશન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો શું થાય છે કે જેને કારણે આ એનર્જીમાં ઘટાડો થાય છે, તો એનો આપણે અભ્યાસ કરીએ. પણ મિત્રો એ પહેલા બધા જ આયનોની હીટ ઓફ જે સોલ્વેશન છે એનો પાણીમાં અભ્યાસ કરીએ. તો મિત્રો અગાઉ વાત કરીએ પ્રમાણે કે સૌથી નાનો આયન ફ્લોરાઇડ જે છે એ 120 જેટલી શક્તિ ઉત્સર્જિત કરે છે અને સોલ્વેશનની ઘટના અનુભવે છે, એટલે કે 120 કિલો કેલરી પ્રતિ મોલ હીટ ઓફ સોલ્વેશન જોવા મળે છે. જ્યારે ક્લોરીનને ઓગાળવામાં આવે છે પાણીમાં ત્યારે સોલોસિસની ઘટનાથી 90 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી ઉષ્મા ઉત્સર્જિત થાય છે, હીટ ઓફ સોલ્વેશન. એવી રીતે બ્રોમિન વખતે 75 કિલો કેલરી પ્રતિ મોલ, જ્યારે આયોડિન જે છે એ 65 કિલો કેલરી પ્રતિ મોલ થાય. તો મિત્રો જે સ્મોલર નાનો જે છે એ વધુ સોલ્વેશનની પ્રક્રિયા કરે છે, જ્યારે મોટા આયન જે છે સોલ્વેશન ઓછું કરે છે. તો આ જે આપણને આંકડા મળ્યા એ હીટ ઓફ સોલ્વેશનના એ દર્શાવે છે કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડાઇડ જે એનાયન જે છે એ પૈકી સૌથી નાનું કદ ધરાવતો ફ્લોરિન જે છે એમાં સૌથી વધુ સોલ્વેશન થાય છે, જ્યારે આયોડિનમાં સૌથી ઓછું થાય છે. એટલે એનો અર્થ એમ થયો કે ફ્લોરિનથી આયોડિન તરફ જતા સોલ્વેશન જે છે એ ઘટે છે, અથવા તો આયોડિનથી ફ્લોરિન તરફ જતા સોલ્વેશનની ઘટના વધે છે. તો સોલ્વેશનથી શું થાય છે મિત્રો, એની આપણે વાત કરીએ. એ ક્રિયામાં શું થાય છે આપણે જાણીએ છીએ કે H2O જે છે એ પોલર OH બંધ ધરાવે છે અને ઓક્સિજન ઉપર ઋણ વીજભાર હોય છે, જ્યારે બે હાઇડ્રોજન જે છે એ પોઝિટિવ ચાર્જ વાળા હોય છે. અને એના મેગ્નેટિક મોમેન્ટ જે છે, ચુંબકીય ચાર્જ માત્રાની દિશા આ તરફ હોય છે. એટલે ઓક્સિજન જે છે ઋણ વીજભારિત અને હાઇડ્રોજન છે ધન વીજભારિત હોય છે. મિત્રો જ્યારે આવા પાણીની અંદર કોઈ પણ આયન ક્ષારને ઓગાળવામાં આવે છે તો ક્ષારનો પોઝિટિવ આયન એ આ ઓક્સિજન, ઋણ વીજભારિત ઓક્સિજન તરફથી આકર્ષાય છે અને આ રીતે એને ઘેરી લે છે. એવી જ રીતે ઋણ વીજભારિત જે આયન જે છે એ પોઝિટિવ ચાર્જ ધરાવતા હાઇડ્રોજનના પોઝિટિવ ચાર્જ વડે આકર્ષાય છે અને ઘેરી લે છે. તો આમ આયનોને દ્રાવકના અણુઓ વડે ઘેરવાની ઘટનાને સોલ્વેશન કહેવામાં આવે છે. અને સોલ્વેશનની ક્રિયા દરમિયાન આયનના વીજભાર અને આના પોલર બે વિરુદ્ધ વીજભાર વચ્ચે આંતરક્રિયા થવાથી શક્તિમાં ઘટાડો થાય છે. આ શક્તિ જે છે ઉર્જા સ્વરૂપે, જેને હીટ ઓફ સોલ્વેશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ જે છે દ્રાવક એ સોલ્વેશનની ઘટનાથી ધન અને ઋણ આયનોને એકબીજાથી સેપરેટ કરે છે, જેને આપણે આયનીકરણ કહીએ છીએ. તો સોલ્વેશનની ઘટના
એ પોલર દ્રાવકોમાં વધુ જોવા મળે છે અને ધન અને ઋણ બંને પ્રકારના આયનો આ સોલ્વેશનની ઘટના અનુભવે છે પાણીમાં. અને એમાં ઋણ આયનોની વાત કરીએ તો એ પ્રોટોન જે ધ્રુવીભૂત પ્રોટોન છે પોઝિટિવ ચાર્જ ધરાવતો એના વડે આકર્ષાય છે અને એક આખો આયનને ચાર બધી બાજુથી ચારે તરફથી એક ઘેરો આ સોલ્વેશનની ઘટનાથી જોવા મળે છે. હવે મિત્રો શું થાય છે તો કે અહીંયા જે છે એ ફ્લોરિન છે જેનું કદ નાનું છે, અહીં આયોડિન બતાવેલો છે જેનું કદ મોટું છે મિત્રો. તો આ બંને આયનો ઋણ વીજભારિતાનો, જ્યારે એમને પાણીની અંદર ઓગાળવામાં આવે છે ત્યારે પાણીની સાથે એની સોલ્વેશનની ઘટના થાય છે અને ઋણ વીજભાર એ હાઇડ્રોજનના પ્રોટોન સાથે આંતરક્રિયા કરે છે અને ખૂબ જ સ્ટ્રોંગ પ્રકારનું સોલ્વેશનની ઘટના બને છે, જેને કારણે આ આયનની ક્રિયામાં તો જે નાનો આયન જે છે એ બહુ જ બધા સોલ્વન્ટ સેલથી ઘેરાયેલો હોય છે. એની સરખામણીમાં મોટા આયન જે છે એમાં આ જે ઘટના પણ જોવા મળે છે સોલ્વેશનની, પણ અહીંયા સોલ્વેશનની માત્રા ઓછી છે અને જે સોલ્વન્ટ સેલ બને છે એ પ્રમાણમાં નાનું હોય છે, જેને તોડીને ઇઝીલી આ બહાર નીકળી શકે છે અને એની પોટેન્શિયલ એનર્જી જે છે એ વધુ હોય છે. જ્યારે નાનો કદનું આયન ધરાવતો ફ્લોરિન એ ચારો તરફથી સોલ્વન્ટ સેલથી ઘેરાઈ ગયેલો હોય છે અને અહીંયા જે સોલ્વન્ટ સેલ જે છે એ ખૂબ જ માત્રામાં સોલ્વેશનની ઘટના થયેલી. આ નાનો આયન જે છે આ સોલ્વન્ટ સેલને પ્રભેદીને એમાંથી છટકી શકતો નથી અને પરિણામે એ સારા ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકતો નથી. એટલે નાના આયન, ઋણ આયન, દાખલા તરીકે ફ્લોરિન, એ આવા પોલર સોલ્વન્ટ પાણી જેવા એમાં સોલ્વેશનની ઘટના અનુભવી અને ઘેરાઈ જાય છે અને આ ઘેરા પામેલો આયન સોલ્વેશનની ઘટનાથી એ ઇઝીલી ન્યુક્લિયોફાઇલ તરીકે SN2 ક્રિયામાં એટેક કરી શકતો નથી. હવે આમ થવાનું કારણ એ છે કે આ જે આયનનું કદ અને સોલ્વન્ટ સેલનું કદ એ બંનેનું જો એવરેજ એટલે કે સરેરાશ કરીએ તો આનું કદ મોટું થઈ જાય છે આખા સેલ સાથેનું, જ્યારે અહીંયા આયનનું કદ અને જે સોલ્વન્ટ સેલ બન્યો હોય છે એ ખૂબ જ સ્મોલ હોય છે અને પરિણામે આ બંનેનું એટલે કે બંને આયનોનું સોલ્વન્ટ સેલ સાથેનું કદ જે છે એ જો કમ્પેર કરીએ તો આયોડિન કરતા ફ્લોરિનનું એ વધી જાય છે અને પરિણામે એ સામેની સાઈડથી એટેક કરી શકતો નથી, જ્યારે આ એના કવચને સોલ્વન્ટ સેલને તોડીને એટેક કરી શકે છે. તો અહીંયા જેમ કદ નાનું એમ સોલ્વેશનની ઘટના વધુ પોલર દ્રાવકની અંદર, જેમ આયનનું કદ મોટું એમ સોલ્વેશનનું પ્રમાણ ઓછું, સોલ્વન્ટ સેલ નાનો અને પરિણામે એ મોટો આયન જે છે એ ઇઝીલી એ નાના સેલને તોડીને એટેક કરી શકે છે અને પરિણામે એની પોટેન્શિયલ એનર્જી જે છે એ વધુ હોય છે. તો મિત્રો અહીંયા સ્ટ્રોંગ ઇન્ટરેક્શન થાય છે સોલ્વન્ટ સાથે, જ્યારે અહીંયા આયન મોટો હોય તો એનું ઇન્ટરેક્શન પ્રમાણમાં ઓછું થાય છે. તો આમ સોલ્વેશનની ઘટનાથી જે આખો આપણે જે પેલો ક્રમ વિચારેલો SN2 પ્લેનનો બિલકુલ ઉલટો થઈ જાય છે. મિત્રો પ્રોટીક દ્રાવકો કોને કહેવાય કે જેમાં હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અથવા તો સલ્ફર બંધ ધરાવતો હોય. તો હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન કે સલ્ફર જેવા વિદ્યુતઋણ પરમાણુ સાથે બંધ ધરાવતો હોય તો એવા દ્રાવકને પ્રોટીક દ્રાવક કહેવામાં આવે છે. મિત્રો આવા પ્રોટીક દ્રાવકો જે છે એ હંમેશા હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધન કરે છે અને પરિણામે એ કેટાયન અને
એનાયન બંનેનું સોલ્વેશન કરે છે, એટલે કે એ સોલ્વેશન કરવા માટે સક્ષમ હોય છે. તો પ્રોટીક દ્રાવકો જે છે એ સોલ્વેશનની ઘટના વધારે છે. મિત્રો, હવે પ્રોટીક દ્રાવકો એ સારા ન્યુક્લિયોફાઇલ, મોટા ખાસ કરીને જે કદના આયનો જે છે એ સારા ન્યુક્લિયોફાઇલ્સ હોય છે પ્રોટીક દ્રાવકોની અંદર. એના મુખ્યત્વે જે કારણ જે છે એ છે 3 ફેક્ટર, કે જે પ્રોટીક સોલ્વન્ટ જે છે એ લાર્જર આયનને ઓછા પ્રમાણમાં સોલ્વેટ કરે છે અને પરિણામે જે સોલ્વન્ટ સેલ બને છે એ ખૂબ જ પાતળું હોય છે, નાનું હોય છે, અને જે આખા ઇફેક્ટિવ સાઇઝ છે એ પ્રમાણમાં નાની રહે છે. કોની? આયન વત્તા સોલ્વન્ટ સેલ સાથેની ઇફેક્ટિવ સાઇઝ જે છે આયનની એ પ્રમાણમાં નાની રહે છે અને પરિણામે એ વધુ પોટેન્શિયલ એનર્જી ધરાવે છે. હવે આવો જે આયન જે છે, મોટો આયન, કે જેમાં સોલ્વન્ટ સેલ જે છે એ પ્રમાણમાં નાનો બન્યો હોય છે, તો એ બહુ જ ઇઝીલી એમાંથી એસ્કેપ થઈ જાય છે, એમાંથી છટકી જાય છે અને એ આખી જે એની આજુબાજુનું સરાઉન્ડિંગ સેલ હોય છે સોલ્વન્ટનો, એ પ્રક્રિયા દરમિયાન તોડી અને એ પોટેન્શિયલ એનર્જી વધુ હોવાને કારણે એટેક કરે છે અને પરિણામે એ સારો ન્યુક્લિયોફાઇલ્સ તરીકે વર્તી શકે છે. બીજું એક અગત્યનું કારણ ત્રીજું એ પણ છે કે જે મોટા આયનો હોય છે એની પોલરાઇઝેબલ એબિલિટી જે છે એ પણ નાના આયન સરખામણીમાં વધુ હોય છે અને પરિણામે એના એરિયાને કારણે એ ઇઝીલી જે ઓપોઝિટ સાઈડથી જે છે એ જોઈન્ટ થઈ જાય છે. દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો કે આ મોટો આયન જે છે એ બહુ જ સહેલાઈથી જોડાઈ જાય છે. મિત્રો, તમે જુઓ છો આયન મોટો છે, એ નજીક આવે છે ત્યારે આ આકર્ષાઈ અને એની પોલારાબિલિટી વધુ હોવાથી એ ઇઝીલી જોઈન્ટ થાય છે અને લિવિંગ ગ્રુપ જે છે એ દૂર થાય છે. તો મિત્રો, નાના આયનની સરખામણીમાં મોટા આયન જે છે એ એનું જે ઇલેક્ટ્રોન વાદળ જે છે એ મોટું હોય છે અને પરિણામે એ બહુ જ ઇઝીલી જે વેલેન્સ સેલ જે છે, ખાલી સેલ જે આપણે સંયોજકતા સેલ જે છે એની ઉપર એટેક કરી અને એ જોઈન્ટ થઈ જાય છે. એની સરખામણીમાં નાના આયનો જે છે એની પોલારાઇઝેબિલિટી જે છે એ પ્રમાણમાં ઓછી છે, એ આવું કરી શકતા નથી. તો આ બધા ફેક્ટરોને કારણે અહીંયા ફ્લોરિન જે છે એ ઓછો સારો ન્યુક્લિયોફાઇલ છે, જ્યારે એની સરખામણીમાં આયોડિન જે છે સારો ન્યુક્લિયોફાઇલ છે. મિત્રો, અહીંયા આ બાબત આપણે ખાસ ધ્યાને લેવાની છે. મિત્રો, આનો અર્થ એવો થયો કે બેઝિકતા જે છે એ ખાસ કરીને મોટાભાગે કિસ્સામાં જોવા મળે છે કે સ્ટ્રોંગ બેઝ હોય એ સારા ન્યુક્લિયોફાઇલ હોય છે, પણ સાઇઝ અને સોલ્વેશનની ઘટના આ બંનેને ધ્યાનમાં લઈ અને આપણે એની ન્યુક્લિયોફિલિસિટી એટલે કે કેન્દ્રનો રેખતા નક્કી કરી શકીએ છીએ. તો OH જે છે એ ફ્લોરિન કરતા મોટો હોવા છતાં એ સારો ન્યુક્લિયોફાઇલ છે. એનું કારણ જે છે એ સોલ્વેશનની ઘટના. મિત્રો, હવે પ્રોટીક દ્રાવકની અંદર, કોઈ પણ પ્રોટીક દ્રાવકની અંદર જે ન્યુક્લિયોફિલિસિટીનો કેન્દ્રનો ટ્રેન્ડ કેવો છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો સમૂહ અહીંયા આપેલા છે મિત્રો. તો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો જે આમાં તમે જુઓ છો કે ફ્લોરિન થી OH, NH2 અને CH3 તરફ એટલે કે ડાબી તરફ જશો એમ બેઝિકતા જે છે એ વધતી જાય છે. બેઝિકતા વધતી જાય છે એટલે ન્યુક્લિયોફિલિટી પણ વધતી જાય છે. એટલે કે
રોમાં જઈએ આપણે ત્યારે બેઝિકતા અને કેન્દ્રાનુરાગતા બંને સરખી જોવા મળે છે, એટલે બંને વધે છે ને બંને ઘટે છે. એવું જ આમાં પણ જોવા મળે છે, બીજી રોમાં પણ મિત્રો જ્યારે સમૂહમાં એટલે કે કોલમની અંદર વાત કરતા હોઈએ છીએ આપણે, તો 7માં આવેલા હેલોજન સંયોજનો ફ્લોરિન એટલે આયનો ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇનમાં તમે જો બેઝિકતાની વાત કરો તો સૌથી વધુ બેઝિક ફ્લોરિન છે, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને આયોડિન. ઉપરથી નીચે તરફ આવે એમ બેઝિકતા જે છે એ ઘટતી જાય છે. તો સૌથી વધુ બેઝિક ફ્લોરિન છે, પણ જો આપણે કેન્દ્રાનુરાગિતાની વાત કરીએ તો સોલ્વેશનની ઘટનાને કારણે અહીંયા જે ફ્લોરિન જે છે એ નાનો છે, પણ સોલ્વેશન ખૂબ જ થવાને કારણે એનું ઇફેક્ટિવ સાઇઝ જે છે એ મોટી થઈ જાય છે અને પરિણામે એની ન્યુક્લિયોફિલિસિટી એટલે કે કેન્દ્રાનુરાગિતા બહુ જ ઓછી હોય છે. તો એની સરખામણીમાં ક્લોરિન સહેજ મોટો છે, સોલ્વેશનની ઘટનાના કરતાં થોડીક ઓછી થાય છે અહીંયા. તો ઉપરથી નીચે સોલ્વેશનની પ્રક્રિયા ઘટે છે અને પરિણામે સૌથી આયોડિન જે છે એ મોટો હોવા છતાં એમાં સોલ્વેશન ઓછું થાય છે અને એ બહુ સહેલાઈથી એ સોલ્વેશન સેલ તોડીને નીકળી શકે છે અને એની પોટેન્શિયલ એનર્જી જે છે એ સૌથી વધુ હોય છે અને પરિણામે એ સૌથી વધુ સારો ન્યુક્લિયોફાઇલ્સ હોય છે. તો આમ રોની અંદર બેઝિસિટી અને ન્યુક્લિયોફિલિસિટી એ સરખી હોય છે, પણ કોલમની અંદર એટલે કે સમૂહમાં બેઝિસિટી અને ન્યુક્લિયોફિલિસિટી બિલકુલ ઓપોઝિટ હોય છે અને એનું કારણ પણ આપણે મિત્રો શીખ્યા છીએ. અહીં કેટલાક ડેટા આપેલા છે. CH3I વત્તા NU ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન થાય છે ત્યારે આ રિએક્શન જે છે એમાં જે ન્યુક્લિયોફાઇલ્સ જુદા જુદા લેવામાં આવે તો મિત્રો ન્યુક્લિયોફાઇલ્સ જે છે અહીંયા દર્શાવેલા છે આ બાજુ લેફ્ટ સાઈડ ઉપર એ બધા જ ઋણ આયનો છે અને અહીં દર્શાવેલા જે છે એ બધા તટસ્થ અણુઓ છે. તો તમે જોઈ શકો છો કે સૌથી ઓછો ન્યુક્લિયોફાઇલ જે છે ઓછો કહી શકાય રેટ ઓફ રિએક્શન એ મિથેનોલ પછી ફ્લોરિનનો છે, ફ્લોરાઇડનો, પછી એસિટેટ, ક્લોરાઇડ. ત્યારબાદ આ તટસ્થ અણુઓના આવે છે અને સૌથી વધુ એ આ બધા આયનો છે કે જેનો રેટ ઓફ રિએક્શન પ્રક્રિયા વેગે ઘણો વધુ હોય છે અને એ વધુ હોવાનું કારણ SN2નું. આ બધી વાત જે છે SN2 ક્રિયાવિધિની છે. એટલે SN2 ક્રિયાવિધિમાં સામેની સાઈડથી સૌથી સારા કહી શકાય તો આયોડિન અને C6H5S આ જે છે એ સારા ન્યુક્લિયોફાઇલ્સ તરીકે વર્તે છે. તો મોટા ભાગના જે છે આપણે SN2 ક્રિયાવિધિ ઉપર ન્યુક્લિયોફાઇલની કેવી અસર થાય છે એની આપણે વાત મિત્રો કરી. તો આ જે લેક્ચર જે છે એની અંદર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એના ઉપર આપણે ન્યુક્લિયોફાઇલની અસર અને ખાસ કરીને બેઝિકતા અને કેન્દ્રાનુરાગિતા આ બંને વચ્ચે શું તફાવત છે એ સમજવા પ્રયત્ન કર્યો અને SN2 ક્રિયાવિધિ SN1 ઉપર તો ન્યુક્લિયોફાઇલની કોઈ અસર થતી નથી, પણ SN2 ક્રિયાવિધિ ઉપર ન્યુક્લિયોફાઇલની કેવી અસર થાય છે અને પ્રક્રિયા વેગ વધારવામાં એ સાઇઝ જે છે, સોલ્વેશન છે, એટલે કે ખાસ કરીને જે પોલર સોલ્વન્ટ છે, પ્રોટીક દ્રાવકો જે છે એની ઇફેક્ટ કેવી રીતે થાય છે સોલ્વેશનની ઘટના ઉપર અને સોલ્વેશન થવાને લીધે એ સારો કે ખરાબ ન્યુક્લિયોફાઇલ કેવી રીતે બને છે એની રસપ્રદ વાત આપણે કરી. આવતી વખતે અપ્રોટીક દ્રાવકોમાં સોલ્વેશન કેવી રીતે થાય છે કે નથી થતું અને એની ઇફેક્ટ ન્યુક્લિયોફાઇલ ઉપર કેવી રીતે થાય છે એની વાત કરીશું. સાથે સાથે લિવિંગ ગ્રુપ અને સોલ્વન્ટની અસર એ પણ આપણે મિત્રો તપાસીશું.
તો ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.